Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણની ચર્ચા કરતા હતા. આજનો આપણો ચોથો લેક્ચર, એટલે કે ત્રીજા લેક્ચરમાં આપણે શું કર્યું હતું? તો કે સમરૂપતાના સિદ્ધાંતો એટલે કે શરતો ભણ્યા હતા. બાબા બા શરત, બાખુ બા શરત, ખુખુ શરત, ખુખુ શરત, અને એક નવી એટલે કે આપણી બુકમાં નથી એવી એક શરત પણ ભણ્યા હતા, કાકો બા શરત. ઓકે, એ શરતને રિલેટેડ આપણે સ્વાધ્યાય 6.3નો પહેલો અને બીજો દાખલો જોયો હતો આઈ થિંક લાસ્ટ લેક્ચરમાં. ઓકે, તો હવે બીજો એક દાખલો છે 15મો દાખલો, પણ એ આ વર્ષ માટે સિલેબસમાંથી કટ કરી નાખેલો છે. તમે પેલું લિસ્ટ જોયું હોય તો એમાં 15મો દાખલો નથી અને ઘણી રાઇડરો પણ કટ કરેલી છે. આપણે વાત થઈ મુજબ રાઇડર તો આપણે સિલેબસ કમ્પ્લીટ થયા પછી જ કરવાની છે. તો હવે આપણે બે ઉદાહરણ છે જે આ વર્ષ માટે સિલેબસમાં રાખેલા છે અને બહુ અગત્યના ઉદાહરણ છે. એક તો ઉદાહરણ નંબર 5, ઓકે, અને બીજું આવશે ઉદાહરણ નંબર 7. બે અગત્યના ઉદાહરણ છે. તો આપણે અત્યારે ઉદાહરણ નંબર 5 જોઈએ. ઓકે, તો મિત્રો 5મા ઉદાહરણમાં આપણને શું કીધું છે કે આકૃતિનું નિરીક્ષણ કરી અને આપણે એના ખૂણા P નું માપ શોધવાનું છે. આપણને બે આકૃતિઓ આપેલી છે મિત્રો, બરોબર. ચલો, એક ત્રિકોણ ABC છે. એક ત્રિકોણ કયો છે મિત્રો? ABC. ત્રિકોણ A, B અને C. બીજો એનાથી થોડોક મોટો ત્રિકોણ છે PQR. બીજો એક ત્રિકોણ જે છે એ P નામ અહીંયા આપેલું છે, P, Q અને R. આ રીતે બે ત્રિકોણો આપેલા છે. હવે એના માપ આપેલા છે મિત્રો. ઓકે, તો માપ કઈ રીતના છે આપણે જોઈએ. તો કે ખૂણા A નું માપ, ખૂણા A નું માપ કેટલું છે મિત્રો? 80 ડિગ્રી. B ખૂણો છે એ 60 અંશનો છે. C ખૂણાનું માપ આપેલું નથી. AB છે એ 3.8 છે. AC છે એ 3√3 છે અને BC છે એ 6 છે. આ જ રીતે ત્રિકોણ PQR માં અમુક ખૂણાઓ બધી બાજુના માપ આપેલા છે, ખૂણાઓ નથી આપ્યા. તો આ 12 છે, આ 7.6 છે અને આ છે 6√3 છે. આપણે આ આકૃતિનું ઓબ્ઝર્વેશન કરી અને P ખૂણાનું માપ જોઈએ છે. ઓકે મિત્રો, કયો ખૂણો જોઈએ છે? તો કે P ખૂણો. એનું માપ આપણે મેળવવાનું છે. તો પહેલા આપણે બાજુઓનો ગુણોત્તર કરીએ કે બાજુઓમાં કઈ કોમન છે, કઈ ગુણોત્તર છે, કઈ સરખો છે. તો આપણે જોઈ શકીએ છીએ BC 6 છે તો એના બમણા અહીંયા 12 છે. 12 છે એટલે 2 ગણા થયા ને. બીજી બે બાજુ શું 2 ગણા છે તો ગુણોત્તર સરખો થશે. તો આ બાજુ 3.8 છે તો 3.8 ના ડબલ કરો એટલે 7.6 છે. તો કે આ છે હાઈ આવેલી છે 7.6. કોણ? તો કે R3. અને આ બાજુ AC છે એનું માપ 3√3 છે. તો 3 ના ડબલ કેટલા થઈ ગયા? તો કે 6 અને √3 એમનો. ઓકે, તો એનો મતલબ એમ થયો કે ABC ની ત્રણેય બાજુઓ કરતા આ ત્રિકોણ PQR ની બાજુઓ છે એ 2 ગણી છે, બમણી છે. એટલે ગુણોત્તર અહીંયા સરખો આવશે, બરોબર. તો આપણે લખીએ. કઈ રીતે લખી શકશું મિત્રો? તો કે AB છે 3.8 એટલે આપણે લખશું મિત્રો AB ના છેદમાં. તો 3.8 ના ડબલ કોણ છે અહીંયા? તો કે 7.6. તમે RQ લખી શકો અને QR લખી શકો, ગમે તે લખી શકો. ઓકે, તો આપણે QR લખશું. ઓકે, લખી નાખીએ ગુણોત્તર. AB નું માપ કેટલું છે મિત્રો? 3.8. QR નું માપ કેટલું છે મિત્રો? 7.6. તો આના બમણા હતા એટલે ગુણોત્તર કેટલો થઈ ગયો? તો કે 1/2. ચલો, AB નો આવી ગયો. હવે BC BC 6 છે તો એના બમણા કોણ છે? તો કે PQ 12. તો BC નો અને PQ નો ગુણોત્તર લેશું. તો અહીંયા લખશું આપણે મિત્રો કે BC ના છેદમાં PQ બરાબર 6 ના છેદમાં 12. એ પણ 1/2 આવ્યો. જોજો. હવે ત્રીજી કઈ બાજુ બચી? AB આવી ગઈ, BC આવી ગઈ. હવે AC આવશે. AC તો AC ના છેદમાં
એનું માપ 3 વર્ગમૂળ 3 છે તો એના બમણા અહીંયા તમે જોઈ શકો છો આરપી છે. ઓકે, આરપી લખી શકો, પીઆરએ લખી શકો, કોઈ પણ લખી શકો. તો ઈ ગુણોત્તર કેટલો થશે તો કે પેલું છે 3 વર્ગમૂળ 3 છે, આ છે 6 વર્ગમૂળ 3 છે. તો વર્ગમૂળ 3 કેન્સલ થઈ ગયા અને 3 2 6 આવી ગયું, આવી ગયું 1/2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને ત્રિકોણની ત્રણેય બાજુઓનો ગુણોત્તર સમાન છે. આ 1/2, આ ગુણોત્તર પણ 1/2 અને આ ગુણોત્તર પણ 1/2. તો આપણે બાજુઓનો ગુણોત્તર અહીંયા સમાન છે. આપણે લખશું કે અહીં AB ના છેદમાં QR બરાબર BC ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં RP. આ ગુણોત્તર સમાન હોવાથી કઈ શરત લાગુ પડે મિત્રો? બાબા બાજુ બાજુ બાજુ, બાબા શરત મુજબ આપણે લખશું સંગતતા. સંગતતા શું કામ લખીએ છીએ કે એમાં ક્રમનું મહત્વ જળવાય છે. ત્રિકોણ સમરૂપ લખીએ એમાં ક્રમનું મહત્વ ન હોય. ચલો મિત્રો, તો અહીંયા આપણે લખશું ABC સમરૂપ ત્રિકોણ. ઓકે, ABC એક સંગતતા શું સમરૂપતા થશે જોજો મિત્રો ખાસ. AB ના છેદમાં શું હતું? QR. એ તમે બે રીતે લખી શકો, QR એ લખી શકો ને ઘણા RQ પણ લખવું હોય. હવે બીજી ત્રીજુંનું જ્યાં મેચ થશે ઈ નામ આપણે લખશું. એક વહી જશે, એક રહેશે. સમજાય છે શું કહું છું? ઘણા મિત્રો AB ના છેદમાં QR લખ્યું હોય, ઘણા RQ પણ લખ્યું હોય. હવે તો બીજી ત્રીજી બાજુ ઉપરથી ખબર પડશે કયો ગુણોત્તર આવશે. તો બીજી ત્રીજી બાજુ કઈ છે મિત્રો? BC. તો BC છે, BC. તો BC ના છેદમાં શું હતું તો કે PQ હતું. તો PQ આ બેમાંથી એક જ્યાં બીજું હોય ને એ હાલશે, કારણ કે B બીજું છે ને. સમજાય છે શું કહું છું? B બીજું છે તો હવે બીજું હે એ આ BC ના છેદમાં જે છે ને એમાંથી એકાદું હશે બીજું. તો અહીંયા BQ, તો હવે Q છે અહીંયા, એટલે આ નહીં ચાલે. RQ. હવે BC એટલે શું હતું? QP. તો આપણી પાસે Q તો છે, ઘટે કોણ? તો કે P, એટલે RQP આવશે. શું આવશે મિત્રો? RQP. કેવી છે? સમરૂપતા છે. એનો મતલબ શું છે? હવે તમે બેલેન્સ કરી શકો છો. તો પેલું છેલ્લું શું હતું? AC. તો AC ના છેદમાં શું આવવું જોઈએ? RP. જોઈ લીધું, AC ને RP આવી ગયું. બીજું ત્રીજું BC, તો કે BC અને PQ આવી ગયું. પેલું બીજું AB, તો AB ને QR, AB અને QR. રેડી? એટલે આનો મતલબ કે સંગતતા સમરૂપતા છે. એટલે આ બંને ત્રિકોણો માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR લખી શકો અને RQP લખી શકો. સમરૂપ છે. તો હવે સમરૂપ ત્રિકોણ હોય તેના અનુરૂપ ખૂણાઓ સરખા હોય, એકરૂપ હોય. તો અહીંયા આપણે કયા ખૂણાનું માપ મિત્રો જોઈએ છે? P ખૂણો. અહીં જોવું છે P ખૂણો છેલ્લો ખૂણો છે. તો આ પેલી સંગતતામાં છેલ્લો ખૂણો કયો હતો? તો કે C ખૂણો છે. એટલે માટે આપણે લખી શકીએ માટે ખૂણો C અને ખૂણા P નું માપ સમાન હોય. હવે આપણે તો P ખૂણો જ જોઈએ છે એટલા માટે આપણે C લીધો. Q જોતો હોત તો B લેત, R જોતો હોત તો R જેટલો કોણ હોત તો A લેત. પણ હવે આપણને રકમમાં જે આકૃતિઓના માપ આપેલા છે એમાં A અને B ખૂણો છે, C છે નહીં. આ તો આપણે 5મા ધોરણથી મેળવતા આવીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180. એમાંથી આ બે ખૂણાનું માપ મૂકી દો એટલે C મળી જાય. જો C ખૂણાનું માપ મળી જાય P ખૂણાનું માપ પણ મળી જશે. થાય છે ક્લિયર? ઓકે, આપણે લખશું અહીંયા કે ત્રિકોણ ABC માં એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો A વત્તા B વત્તા C બરાબર 180 થશે. ઓકે, આટલું ક્લિયર થયું? હવે એ ખૂણાનું માપ તો કે રકમમાં આપ્યું છે 80 અંશ, 180 અંશ લખશું આપણે. B ખૂણાનું માપ તો પણ રકમમાં આપ્યું છે 60 અંશ અને C ખૂણાનું આપ્યું નથી. તો બે ખૂણા છે એટલે ત્રીજો ખૂણો મળી જશે. ઓકે, તો ખૂણો C બરાબર શું થશે તો કે 80 ને 60 140 થશે. એ બરાબરની પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. એટલે 180 અંશ માઇનસ 140 અંશ એટલે C ખૂણાનું માપ મળશે 180 માંથી 40 ગયું એટલે 40 અંશ. હવે ખૂણા C જેવડો કયો ખૂણો હતો કે P ખૂણો છે. લખશું કે અહીં ખૂણો P બરાબર ખૂણો C હોવાથી C 40 મળ્યું તો 80 ની જગ્યાએ 40 મૂકી દઈએ તો કે ખૂણો P બરાબર 40. અને તમે સમીકરણ 1 કહી શકો છો. આ વાક્ય ક્યાંથી આવ્યું તો કે સમીકરણ
1 પરથી ઓકે. તો આપણે સી ખૂણાનું માપ જોતું હતું, પી ખૂણાનું માપ એ 40 મળે છે. ઓકે, આનો આ દાખલો ફિક્સ ન હોય, 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવમાં મેં બી પૂછી લઈએ અને 2 માર્ક્સના દાખલામાં પૂછે. એટલે ઓબ્જેક્ટિવમાં પૂછે તો આ વસ્તુ તો તમને મોઢે થઈ જાય કે 80 ને 60 140 વહી ગયા અને 180 કરવું હોય તો આ કેટલું ઘટે 40. તો આ કઈ ગણતરી મોઢે થઈ જાય. રેડી? સંગતતા ડાયરેક્ટ તમે લખી શકો, ગુણોત્તર ડબલ છે તો. ઓકે, તો તમે લોકો વિડીયો પુશ કરી અને ઉદાહરણ નંબર 5 છે એ લખી લ્યો. ચલો મિત્રો, તો હવે આપણે લેશું ઉદાહરણ નંબર 7. ઓકે, બહુ મજાનું ઉદાહરણ છે અને હવે આપણે ટેક્સ્ટબુકમાં માત્ર એક જ દાખલો આવેલો છે. ઓકે, ચલો મિત્રો, તો હવે આપણે ઉદાહરણ નંબર 7 સોલ્વ કરીએ. બહુ મજાનો દાખલો છે મિત્રો. ઓકે, ઉદાહરણ 7 જે રકમ આકૃતિ નહીં આપી હોય, કારણ કે રકમમાં આકૃતિ આપી હોય તો લખે કે જો આકૃતિ 6.32, પણ એવું કઈ રકમમાં ઉલ્લેખ કર્યો નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આકૃતિ નહીં આપી, આકૃતિ કેમ દોરવી એ અગત્યનું છે. ઓકે, તો આપણે રકમ જોઈએ શું કે છે. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. તો કે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે દૂર થઈ રહી છે. ઓકે, એક વીજળીનો પહેલા તો થાંભલો લઈ લઈએ આપણે. એક શું લેશું મિત્રો? તો કે વીજળીનો એક થાંભલો લેશું, એબી. એબી શું છે લખી નાખીએ આપણે. એબી છે વીજળીનો થાંભલો છે, એટલે આપણે ખાલી થાંભલો લખીએ. ઓકે, હવે એક છોકરી છે એ થાંભલાના તળિયેથી, ક્યાંથી? તો કે થાંભલાના તળિયેથી ગતિ કરે છે. રેડી? કેટલી ઝડપથી ગતિ કરે છે? તો કે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. અહીંથી આમ થાંભલાથી આમ દૂર જાય છે. ઓકે, જો વીજળીનો થાંભલો મેદાનથી 3.6 મીટર ઊંચો છે, આ જે થાંભલો છે, થાંભલો એની ઊંચાઈ આપણને રકમમાં આપી છે 3.6 મીટર. આ થાંભલાની ઊંચાઈ 3.6 મીટર આપેલી છે. ઓકે, તો 4 સેકન્ડ પછી તેને પડછાયાની લંબાઈ શોધવાની છે. માની લો કે છોકરી છે આ 4 સેકન્ડ પછી અહીંયા પહોંચે છે સી બિંદુએ. એક બિંદુ છે, ચલો નામ પછી આપીએ આપણે. તો હવે આ જે છોકરી છે એની ઊંચાઈ આપણને આપી છે મિત્રો 90 સેન્ટીમીટર. છોકરી છે એને આપણે નામ આપી દઈએ સીડી. કયું બિંદુ આપી દઈએ? સીડી. સીડી શું છે મિત્રો? છોકરી. સી બિંદુનું નામ છે ને અહીંયા આપણે આપી દઈએ, એટલે લખી નાખીએ કે આ છે એ છોકરી છે. ઓકે, શું નામ છે? સીડી. ઓકે, અને એની ઊંચાઈ સ્ટાર્ટિંગમાં જ આપી છે 90 સેન્ટીમીટર. તો અહીંથી આટલું અંતર કાપતા એને 4 સેકન્ડની વાર લાગી. સમજાય છે શું કહે છે? હજી એક રકમ રિપીટ, આકૃતિ રિપીટ કરી દો. આ એ બી થાંભલો છે 3.6 મીટર ઊંચો. થાંભલાના તળિયેથી એક છોકરી છે એ 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે ગતિ કરી રહી છે. એટલે અહીંથી 4 સેકન્ડ પછી માની લો કે ડી બિંદુએ પહોંચે છે. તો હવે એનો આ જે પડછાયો છે ને એની લંબાઈ આપણે શોધવાની છે. જે છોકરીનો પડછાયો છે એની લંબાઈ કેટલી થાય, એટલે કે આપણે આ વસ્તુ સીડી શોધવાનું છે. ઓકે મિત્રો, હવે આપણે ઈ બિંદુ કહી દઈએ. માનો કે છોકરીના પડછાયાની લંબાઈ શું છે મિત્રો? ડીઈ. ડી શું છે? તો કે છોકરીનો પડછાયો. આ શું છે મિત્રો? છોકરીનો પડછાયો છે. ઓકે, ચલો, તો હવે આપણે શું કરશું? તો કે એ ને જોઈન્ટ કરી લઈએ. એ ને જોઈન્ટ કરી લઈએ.
હવે તમે આકૃતિમાં જોઈ શકો છો તો કે બી બિંદુ બી ખૂણો અને ડી ખૂણો છે એ કાટખૂણા છે. ખૂણો બી અને આ ખૂણો ડી છે એ કાટખૂણા છે. ઓકે, અહીં આપણે બધા માપ લખી નાખીએ. અહીં લખી નાખીએ. આ લખવું પડે આપણે શું કઈ વસ્તુને શું કીધું એ આપણે. તેથી આપણે સ્ટાર્ટ કરશું કે અહીં એ બી થાંભલો છે અને એ બી નું માપ કેટલું આપ્યું મિત્રો? 3.6 મીટર. ઓકે, સીડી નીચે લખશું કે સીડી છોકરી છે અને સીડી નું માપ આપ્યું છે મિત્રો રકમમાં આપણને 90 સેન્ટીમીટર. તેમાંથી આપણે એને મીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો 100 વડે ભાંગી નાખો. 90 ને તમે સેન્ટીમીટરમાંથી મીટરમાં જાવ 100 વડે ભાંગવું પડશે. 0 0 કટ. 9/10 એટલે મિત્રો આપણે એને 0.9 મીટર કહી શકીએ. કારણ કે આ એકમ મીટરમાં છે. અને છોકરીની ઝડપ મેં લખી દઉં છું તમને. તો કે છોકરીની ઝડપ 1.2 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ એ મીટરમાંથી, આ એકમ મીટરમાં હતો એટલે જે છોકરીની ઊંચાઈ હતી એને આપણે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરી નાખી. ઓકે, હવે આપણે છોકરીનો પડછાયો એટલે કે ડી થી ઈ નું અંતર જોઈએ છે. આપણે લખશું કે અહીં ડીઈ છે એ છોકરીનો પડછાયો છે. ઓકે, ને એનું માપ જ આપણે જોઈએ છે. ડીઈ જ આપણે શોધવાનું છે. તો પહેલી વસ્તુ તો ઈ કે મિત્રો આ બી થી ડી નું માપ આપણને ખબર પડી જાય. બી બિંદુએ જે છોકરી ચાલવાનું શરૂ કરે છે અને 4 સેકન્ડે સ્ટોપ થઈ જાય છે. 4 સેકન્ડ પછી આપણે એનો પડછાયો જોઈએ છે. ઓકે, તો હવે એ છોકરી છે 1 સેકન્ડમાં તમે જોઈ શકો છો 1.2 મીટરનું અંતર કાપ્યું છે. બરોબર, એ 4 સેકન્ડ એને અંતર કાપ્યું છે. તો બીડી શું છે? તો કે છોકરીએ 4 સેકન્ડમાં કાપેલું અંતર છે. ઓકે, આપણે લખશું કે છોકરીએ 4 સેકન્ડમાં કાપેલું અંતર જેને આપણે કહીશું બીડી. ક્લિયર થાય છે? બી બિંદુથી ચાલુ કર્યું 4 સેકન્ડ પછી આપણે એનો પડછાયો જોઈએ છે થાંભલાના તળિયેથી. ઓકે, તો એ કેટલું થશે? તો કે એની ઝડપ કેટલી હતી? તો કે 1.2 મીટર. અને ચાલી કેટલી સેકન્ડ? તો કે 4 સેકન્ડ. એ થશે મિત્રો 4.8 મીટર. હવે આપણી પાસે મિત્રો બે ત્રિકોણ છે. એક કયો ત્રિકોણ છે? ABE અને બીજો કયો ત્રિકોણ છે? તો કે CDE. આ બે ત્રિકોણની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, આપણે લખશું કે ત્રિકોણ ABE અને બીજો ત્રિકોણ કયો છે મિત્રો? CDE. માં આ બે ત્રિકોણમાં એક ત્રિકોણ આવશે ABE અને બીજો ત્રિકોણ આવશે CDE. આ બે ત્રિકોણમાં આપણે જોઈ શકીએ છીએ આ બે ખૂણા સરખા થાય. શું કામે? તો કે કાટખૂણા છે. એટલે આપણે લખશું કે અહીં આ બે ત્રિકોણમાં ખૂણો બી બરાબર ખૂણો ડી થશે. શું કામે? તો કે કાટખૂણા છે. ને બે ત્રિકોણમાં જો તમે જોઈ શકો છો ઈ ખૂણો કોમન આવે છે. ABE માં આ ઈ ખૂણો આવશે અને ત્રિકોણ CDE માં પણ ઈ ખૂણો આવશે. એટલે ઈ ખૂણો તો બેમાં કોમન ખૂણો છે. એટલે કે અહીં ખૂણો ઈ બરાબર ખૂણો ઈ જેને આપણે કહી શકશું મિત્રો સામાન્ય ખૂણા. ઓકે મિત્રો, બે ખૂણા સરખા હોય તો આપણે કઈ શરત આવે? ખુખુ શરત આવશે. માટે ખુખુ શરત મુજબ આ બધું લખવું પડે હો. 2 માર્ક્સ પૂરા જોતા હોય તો સ્ટેપ કટિંગ ન કરવાના હોય. આ બધું લખવું પડે. ઓકે, તો ખુખુ શરત મુજબ શું થશે? તો કે આ બે ત્રિકોણો છે એ સમરૂપ થશે, એકરૂપ થશે. ABE સમરૂપ ત્રિકોણ CDE થશે. ઓકે, આ બે ત્રિકોણો સમરૂપ થયા તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. આપણે અહીંયા કંઈ ખૂણો નથી આપણે કોઈ ગોતવાનો. આપણે બાજુનું માપ જોઈએ છે કે છોકરીનો પડછાયો આપણે DE મિસિંગ છે એ જોઈએ છે. હવે મિત્રો ગુણોત્તર કેમ લેવાય એ ખાસ જોજો. બે વસ્તુ લેવાની, એક જી જોઈએ છે એ અને એક જી બધી આપેલી છે એ. આપણે જોઈએ છે શું? તો કે ડી. ચલો પેલો ગુણોત્તર ઈ લેશું. ઓકે, તો
તો પેલો ગુણોત્તર આપણે ડીઈ જોઈએ છે એટલે ડીઈ અહીંયા બીજો ત્રીજો છે તો બીજો ત્રીજો શું થાય તો કે બીઈ એટલે આપણે આમ લખી શકીએ કે બીઈ ના છેદમાં ડીઈ આ ક્લિયર થયું આ શું કામ ગુણોત્તર લીધો તો કે ડીઈ આપણા માટે મિસિંગ છે ડીઈ એટલે કે છોકરીનો પડછાયો આપણે જોઈએ છે તો આ બીઈ એટલે બીજું ત્રીજું અહીં બીજું ત્રીજું શું આવે તો કે ડી બરાબર હવે આપણી પાસે માપ કોનું છે તો કે આપણે જોઈ શકીએ છીએ સીડી નું માપે છે આપણી પાસે 0.9 આપણી પાસે એબી નું માપે છે અને સીડી નું માપે છે એટલે તમે જોઈ શકો છો એબી એટલે અહીંયા પેલું બીજું થશે સીડી એટલે બીજું ત્રીજું થશે એટલે બરાબર એબી ના છેદમાં સીડી ઓકે હવે જો આપણી પાસે આ બીડી નું માપ આપણે મેળવી લીધું બીડી કેટલું હતું આટલું કે 4.8 મીટર તો હવે આપણી પાસે આખું બી ની જગ્યાએ આપણે એના ભાગ પાડી શકીએ ને કે બીડી વત્તા ડીઈ શું કામ ભાગ પાડી શકીએ તો કે બીઈ આખું જોતું હોય તો કે એ બિંદુઓ બી ડી અને ઈ સમરેખ બિંદુઓ છે એક જ રેખા ઉપર આવેલા બિંદુ છે એટલે બીડી વત્તા ડીઈ કરો એટલે આખું બીઈ થઈ જશે એટલે આપણે અહીંયા બીઈ ની જગ્યાએ આના ભાગ પાડી નાખીએ શું કામ ભાગ પાડીએ તો કે આપણી પાસે બીડી નું માપ આપણે મેળવ્યું છે છોકરીએ 4 સેકન્ડમાં કાપેલું અંતર એટલા માટે આપણે શું કરશું મિત્રો બીઈ છે બીઈ અને ભાગ પાડશું બીડી વત્તા ડીઈ છેદમાં ડીઈ એમ નામ આવશે એબી તો એબી નું માપ આપણી પાસે છે હમણાં મૂકશું છેલ્લે ચલો ને બધાના છેલ્લે માપ મૂકી દઈએ હવે બીડી તો કે બીડી કેટલું હતું મિત્રો 4.8 ડીઈ તો આપણે ગોતવાનું છે એટલે ડીઈ ને આપણે એમનેમ રહેવા દઈએ છેદમાં ડી મેળવવાનું છે એબી તો કે અહીં આપણે જોઈ શકીએ છીએ એબી આપણી પાસે છે 3.6 છેદમાં સીડી તો કે સીડી આપણે લખ્યું 0.9 આ નથી મૂકવાનું કારણ કે એકમ બદલી જશે આ બે એકમ સેમ થશે ઓકે ચલો મિત્રો તો હવે શું આવશે તો કે અહીંયા છેદ ઉડી જશે ઓકે આને તમે શું લખી શકો તો કે 36/10 અને આના પોઈન્ટ કાઢો એટલે 10 ઉપર સમજાય છે આ અહીંયા કઈ નથી કરવું આપણે એમ નામ રહેવા દઈએ અહીંયા પોઈન્ટ દૂર કરી નાખે એટલે 10 ગયા અને 9 4 36 શું થયું 9 4 36 ચલો અંશ એમ નામ 4.8 વત્તા ડીઈ બરાબર હવે જો ડી ભાગાકારમાં તેમાં ગુણાઈ જશે એટલે 4 ગુણ્યા ડી એટલે શું થઈ જશે 4 ડીઈ હવે આ પ્લસ ડી ને આ બાજુ લઈ આવે એટલે માઇનસ ડી થઈ જશે એટલે 4 ડીઈ માઇનસ ડી આના પોઈન્ટ દૂર કરી નાખીએ આને મિત્રો લખાય 48/10 અને 4 ડી માંથી 1 ડી ગયો એટલે 3 ડીઈ આવશે 3 છે ભંગાઈ જશે એટલે આપણે જે ડીઈ જોઈએ છે એ મળી જશે ડી એટલે છોકરીની પડછાયો 3 છે છેદમાં આવી જશે અને 16 3 48 થાય તો ડી એટલે શું મળ્યું 16/10 16/10 ને તમે શું લખી શકો 1.6 મીટર છેલ્લે આમ જવાબ લખવાનો છે કે આમ 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર થશે ઓકે તો 2 માર્ક જોતા હોય તો વ્યવસ્થિત આ રીતે લખવો પડે ઓકે દાખલો તો બહુ મજાનો અને આવો દાખલો એક જ છે આપણી બુકમાં તો ખાસ ધ્યાન રાખીને હજી એકવાર એવું હોય તો વિડીયો અહીંથી પૂરો થાય ત્યાંથી પાછો જ ગણો પાછો દાખલો જુઓ પછી વિડીયો આગળ ચાલુ કરો ઓકે 2 વાર 3 વાર જોવાની કોઈ ના નથી પાડતું ખાસ દાખલો સમજી લો 2 માર્ક્સમાં પૂછાય એવો જ છે ઉદાહરણ નંબર 7 ઓકે મિત્રો તો વિડીયો પોઝ કરી અને દાખલો નોટ કરી લ્યો ચલો મિત્રો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ તે મુજબ એક બહુ અગત્યનો પ્રમેય ભણવાનો છે પ્રમેય નંબર 6.6
બહુ મજાનો પ્રમેય છે મિત્રો, બધું જવા દઉં છું. પ્રમેયના અંગો કેટલા? ઓબ્જેક્ટિવ પૂછી શકે. આપણે 9માં એવું ભણાવ્યું 3 અંગ છે, પક્ષ, સાધ્ય અને સાબિતી. ખરેખર પ્રમેયમાં 5 અંગો છે. એક તેની પ્રતિજ્ઞા કહેવાય, એ પણ પ્રમેયનો અંગ કહેવાય, એના વગર પ્રમેય શક્ય જ નથી. અને એક આકૃતિ, કોઈ પણ તમે એવો પ્રમેય લઈ આવો જેમાં આકૃતિ ન હોય, આકૃતિ વગર પ્રમેય આપણે સાબિત ન કરી શકીએ. એટલે પ્રમેયના ખરેખર જોવા જઈએ તો 5 અંગો છે. એક પ્રતિજ્ઞા એટલે કે તમને જે રકમ આપી હોય ત્યાંથી પહેલું કામ આપણે આકૃતિ દોરશું તો આગળ થશે ને શું સાબિત કરવાનું છે. ઓકે, તો પ્રતિજ્ઞા આ પ્રમેયની તમને આપેલી હશે, યાદ રાખવાની કઈ જરૂર નથી. આ પ્રમેયનો બુકમાં નંબર આપેલો છે, પ્રમેય 6.6. ઓકે, કયો પ્રમેય નંબર છે? હા, પ્રમેય 6.6. ચલો મિત્રો, તો આપણે અહીંયા પ્રમેય નંબર 6.6 સાબિત કરી. ઓકે, શું છે એની પ્રતિજ્ઞા? તો કે સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ પ્રતિજ્ઞા તમને રકમમાં આપી હશે. આ પ્રમેય 8 થી 10 વખત ગુજરાત બોર્ડના જૂના પેપર ઉઠાવી લ્યો, અથવા તો સીબીએસઈ બોર્ડના પેપર ઉઠાવી લ્યો. ઓછામાં ઓછો આ પ્રમેય તમને 8 થી 10 વખત પૂછેલો જોવા મળશે. બહુ અગત્યનો પ્રમેય છે મિત્રો. આ સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપણે તો બધાથી પહેલા એક આકૃતિ દોરી લઈએ. બે જોજો ત્રિકોણ જોશે, કેવા? તો કે બે. અને કેવા ત્રિકોણ જોશે? તો કે સમરૂપ ત્રિકોણ જોશે. તો પેલું કામ આપણે આકૃતિ દોરવાનું કરશું મિત્રો. આકૃતિ, ચલો બે સમરૂપ ત્રિકોણો લઈ લઈએ. એક ત્રિકોણ લઈ લઈએ આપણે એબીસી, એક ત્રિકોણ આપણો આવશે એબીસી, અને બીજો ત્રિકોણ આપણે બુકમાં છે એ પ્રમાણે જ લઈએ એટલે તમને તૈયાર કરવામાં વાંધો ન આવે. પીક્યુઆર. ઓકે, બીજો ત્રિકોણ છે પી ક્યુ અને આર. આ બે ત્રિકોણો લીધા. ઓકે, તો હવે આપણે આના ઉપરથી પક્ષ અને સાધ્ય લખી શકીએ. કારણ કે આપણે ડાયરેક્ટ પક્ષ સાધ્ય લખવા જઈએ તો આપણે પાસે ત્રિકોણના નામ જ ન હોય, તો આપણે આકૃતિ દોર્યા પહેલા પક્ષ સાધ્ય કઈ રીતે લખી શકીએ? ચલો મિત્રો, તો હવે આપણે લખશું અહીંયા પક્ષ અને સાધ્ય. ચલો, પક્ષમાં શું આવશે મિત્રો? તો કે પક્ષમાં આવશે તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર થી સમરૂપ ત્રિકોણ છે. કેવા ત્રિકોણો છે? સમરૂપ. આપણે પક્ષમાં લખશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ સમરૂપ ત્રિકોણ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, રકમમાં પ્રતિજ્ઞા આપી હોય કે ન આપી હોય, આના પહેલાના પ્રમેયમાં મેં તમને કીધું હતું, તમને એનો પહેલાનો આપણે પ્રમેય 6.1 ભણ્યા હતા, એનું નામ હતું સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એનું બીજું નામ હતું થેલ્સનો પ્રમેય. તમને પરીક્ષામાં એમ પણ કહે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો ને સાબિત કરો, એમ પણ કહે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા તેની પ્રતિજ્ઞા પણ આપે. આપી હોય કે ન આપી પ્રતિજ્ઞા ફરજિયાત પેપરમાં લખવાની, પ્રમેય સાબિત કરતા હોય ત્યારે. ઓકે, કમ્પલસરી છે પ્રતિજ્ઞા લખવાનું. આપણે બે સમરૂપ ત્રિકોણો આપ્યા છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે એનું ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ચલો મિત્રો, તો હવે આવશે સાધ્ય. સાધ્યમાં શું આવશે? તો કે એબીસી નું અને પીક્યુઆર નું ક્ષેત્રફળ, એટલે
કે એબીસી ના છેદમાં ખાલી પી ક્યુ આર, જો ત્રિકોણનું સિમ્બોલ એ ન કરો, ખાલી આમ નામ લખો તો ક્ષેત્રફળ થાય. અને પરિમિતિ હોય તો બાજુમાં લખવું પડે, ની પરિમિતિ. ક્ષેત્રફળમાં આપણે કાંઈ લખવાની જરૂર નથી. લખો તો વધારે સારું, આમ નામ લખો તોય હાલે અને આમ લખો તોય હાલે. કે ક્ષેત્રફળ ઓફ એબીસી છેદમાં ક્ષેત્રફળ ઓફ પી ક્યુ આર કેવું હોય તો કે અનુરૂપ બાજુ. અનુરૂપ બાજુ એટલે આને પેલી બીજી બાજુ એ બી લ્યો તો અહીંયા પેલી બીજી ક્યુ લેવું પડે, પી ક્યુ. અનુરૂપ બાજુનો વર્ગ સમજાય છે. અને સમપ્રમાણ એટલે બધી બાજુ લેવી. બીસી ના છેદમાં બીજું ત્રીજું બીસી તો કે અહીંથી બીજું ત્રીજું ક્યુ આર એનું વર્ગ, પેલું છેલ્લું એસી તો પેલું છેલ્લું પીઆર, એસી ના છેદમાં પીઆર નો વર્ગ. ખાલી આ લખો તોય ચાલે, આગળ ક્ષેત્રફળ લખો તોય ચાલે. ચલો મિત્રો, હવે આપણે જે સાબિત કરવાનું છે એ આવશે આપણી સાબિતી. અહીં આપણે પાછું પક્ષનો ઉપયોગ કરશું કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર કેવા છે, સમરૂપ છે. અને આપણે બાબા શરત મુજબ ભણી ગયા છીએ કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ બે સમરૂપ ત્રિકોણ છે એની બાજુઓ સમપ્રમાણમાં હોય છે. તો આનો આપણે ઉપયોગ કરશું. ઓકે, ત્યાં લખશું આપણે કે અહીં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. એનો મતલબ શું થયો તો કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે એબી ના છેદમાં બીસી બરાબર બીસી ના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પીઆર. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. શું કહી દઈએ મિત્રો? સમીકરણ નંબર 1. ચલો, આપણું થયું સમીકરણ નંબર 1. હવે તો કે આપણે સાબિત શું કરવાનું છે તો કે ક્ષેત્રફળ. હવે કોઈ લઘુકોણ કે ગુરુકોણ ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળ માટે આપણે વેધની જરૂર પડે. શેની જરૂર પડે? વેધની. કાટકોણ ત્રિકોણમાં તો કર્ણ છે એને જ આપણે વેધ લઈ લઈએ છીએ, પણ અહીં આપણે એવું થતું નથી. બરોબર ને? કર્ણ શું આપણે કાટખૂણ બનાવતી બે બાજુનો ગુણાકારના અડધા કરી નાખીએ એટલે આપણે કાટકોણ ત્રિકોણ હોય તો કઈ સવાલ નથી. પણ અહીંયા આપણી પાસે કાટકોણ ત્રિકોણ નથી, તો હવે આપણે શું જોશે મિત્રો? વેધની જરૂર પડશે. ઓકે, તો આપણે કોઈ પણ પાયા ઉપર અહીં બીસી ઉપર એક વેધ લઈ લેશું એ એમ. આ જે બીસી બાજુ છે એના ઉપર એક વેધ લેશું એ એમ. અને વેધ હંમેશા કેવો હોય તો કે લંબ હોય. અને આ ક્યુઆર બાજુ ઉપર એક વેધ લેશું મિત્રો પીએન. ઓકે, પી નો દેખાતો મોટો કરી દઉં, થોડુંક ઝૂમ કરી દઉં. આ બિંદુ પી છે. ઓકે, ચલો આટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણે શું લખશું મિત્રો? તો કે આપણે વેધ ઘરના લીધા. આપણે કેમ રકમમાં પ્રતિજ્ઞામાં આપ્યું નહોતું, આપણે ઘરનું લીધું, એડ કર્યું વધારાનું, એટલે આપણે એને ધારો કે શબ્દ લખીને યુઝ કરવું પડશે, લખવું પડશે કે ધારો કે વેધ એમ લંબ બીસી અને આ એમ વેધ છે એ કોને લંબ છે? બીસી ને. અને બીજો વેધ કયો હતો? પીએન. એ કોને લંબ થાય? ક્યુઆર ને. અને પીએન લંબ ક્યુઆર છે. ચાલો, એટલું ક્લિયર થઈ ગયું. આ વસ્તુ આપણે ધારી લીધી. ઓકે, ચલો તો હવે શું લખશું? તો હવે આપણે ત્રિકોણનું મિત્રો ક્ષેત્રફળ જોઈએ છે. શું જોઈએ છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. કારણ બધાને ખબર છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ઓકે, આપણે એ સૂત્ર લખશું અહીંયા કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયાને અનુરૂપ વેધ પણ લખી શકીએ. તો આપણી પાસે પહેલો ત્રિકોણ કયો છે મિત્રો? એબીસી. ઓકે, તો આપણે લખશું કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/3. એનો પાયો તો કે બીસી, પાયા પરનો વેધ તો કે એ એમ. ઓકે, આને આપણે કહી દઈએ મિત્રો સમીકરણ નંબર 2.
બીજો ત્રિકોણ કયો છે તો કે PQR. તો એમાં સૂત્ર મળશો કારણ કે આપણે એક જોઈએ ને બેનો ગુણોત્તર ABC અને PQR નો. ચલો અહીંયા લખશું આપણે કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે 1/3 ગુણ્યા એનો પાયો તો કે QR, પાયા પરનો વેધ તો કે PN, 1/3 ગુણ્યા QR ગુણ્યા PN. હવે મિત્રો આપણે કહેશું સમીકરણ નંબર 3. હવે એ બેનો આપણે જો ગુણોત્તર જોઈએ છે, આ બે ત્રિકોણના ક્ષેત્રફળનું શું જોઈએ છે આપણે મિત્રો? ગુણોત્તર જોઈએ છે. એટલે આ બેનો આપણે ગુણોત્તર લેશું. લખશું અહીંયા એક લાઈન લખીને લખીએ કે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા. લખશું સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા. ચલો મિત્રો ખાસ જોજો, ગુણોત્તર એટલે આના છેદમાં લખશું આપણે. એટલે આપણે લખશું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એના છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. ઓકે, જમણી બાજુ પણ ગુણોત્તર લઈ લેશું. 1/3 ગુણ્યા BC ગુણ્યા AM અને અહીંયા લેશું આપણે છેદમાં 1/3 ગુણ્યા QR ગુણ્યા PN. ચલો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1/3 બે કેન્સલ થઈ જશે. શું થઈ જશે? કેન્સલ. ચલો મિત્રો ત્યાં શું વધશે તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર આ શું કહેવાય તો કે BC ના છેદમાં QR ગુણ્યા આ શું લખાય AM ના છેદમાં PN. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4. હવે મિત્રો તો આ બે ત્રિકોણની વાત કરશું, ABM અને PQN. આ બે ત્રિકોણની વાત કરશું આપણે અહીંયા. તો લખશું કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં આ બે ત્રિકોણમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બે ખૂણા કાટખૂણા છે. ઓકે, તો આપણે લખશું અહીંયા કે ખૂણો M બરાબર ખૂણો N. શું લખશું? ખૂણો M બરાબર ખૂણો N. શું કામે સરખા છે તો કે કાટખૂણા છે. હવે જોવો જો આ બે ખૂણા સરખા થાય કે નહીં? B અને Q. શું કામે થાય તો કે જોઈ લ્યો, ABC સમરૂપ PQR છે તો અહીં B વચ્ચે છે તો અહીં વચ્ચે કોણ છે? Q. A સરખો P હોય પણ એ આખા ભાગ હોય તો એ આખો હોય તો A અને P સરખા હોય, C ને R સરખા હોય તો એ જ રીતે આ વચ્ચેનો ખૂણો B અને Q સરખા થાય એટલે B અને Q ખૂણો સરખો થાય. લખશું આપણે કે અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q. શું કામે તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે એટલે આ બે ખૂણા સરખા થાય. હવે બે ખૂણા સરખા હોય તો કઈ શરત આવે મિત્રો? ખૂખું. તો આપણે લખશું માટે ખૂખું શરત મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ થાય. ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. આ બે ત્રિકોણો સમરૂપ થયા તો અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય. આની અનુરૂપ બાજુ એટલે પેલું બીજું શું બને મિત્રો? AB છેદમાં પેલા બીજાથી શું મળે તો કે PQ બરાબર. ઓકે, આપણી પાસે વેધ શું હતો? AM. AM એટલે પેલું છેલ્લું. જોજો અહીં શેની જરૂર છે તો AM. તો AM એટલે પેલું છેલ્લું છેદમાં તો કઈ પેલું છેલ્લું શું થાય? PN. આને આપણે કહી દઈએ મિત્રો સમીકરણ નંબર 4 થયા હતા ને, પાંચમું પૂછ્યા 5. સમીકરણ નંબર 5 એટલું ક્લિયર થઈ ગયું. આ બે ત્રિકોણો સરખા હોય એટલે AB ના છેદમાં PQ એટલે AB એટલે પેલું બીજું એટલે PQ. હવે BM નું આપણે કઈ કામ છે નહીં, AM નું કામ છે એટલે AM એટલે પેલું છેલ્લું, PN એટલે પેલું છેલ્લું. હવે જોવો છે તો કે સમીકરણ 4 માં કોની 4 માં 1 અને 5 ની કિંમત મૂકવાની. શું કામ 1 અને 5 ની? તો કે 1 ઉપરથી તમે શું મૂકી શકો તો કે BC ના છેદમાં QR ની જગ્યાએ શું લખી શકો તો કે AB ના છેદમાં PQ લખાય. સોરી, BC ના છેદમાં QR ની જગ્યાએ શું લખાય? AB ના છેદમાં
કંઈ એક ભૂલ છે આપણે મિત્રો, એ બી ના પેલું બીજું એ બી છે ને, તો પેલું બીજું અહીંયા પી ક્યુ આવશે, પેલું બીજું એ બી, તો પેલું બીજું પી ક્યુ. ઓકે, જોવો જોઈએ એ બીની છેદમાં પી ક્યુ આવી ગયું. અહીંયા બીસી છેદમાં એ બીની જગ્યાએ એ બીની છેદમાં પી ક્યુ લખાય, અહીંયા લખાય. એટલે 4માં 1 અને 5ની કિંમત મૂકતા આપણે શું લખશું મિત્રો? તો કે સમીકરણ 4માં સમીકરણ 1 અને 5 ની કિંમત મૂકતા. ઓકે, ચલો મિત્રો, સમીકરણ 1 ડાબી બાજુ આપણે એમને રહેવા દઈએ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં એમને રહેવા દો. ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ. મિત્રો ખાસ જમણી બાજુ જોજો, આજે પેલું છે આપણું હા બીસી ના છેદમાં ક્યુઆર, એની જગ્યાએ તમે શું લખી શકો? તો કે એબી ના છેદમાં પીક્યુ. જ આપણે લખ્યું કે ચોથામાં એક તો પહેલાની કિંમત અહીંયા મૂકશું, બીસી ના છેદમાં ક્યુઆર ની જગ્યાએ શું મૂકી શકીએ? તો કે એબી ના છેદમાં પીક્યુ ગુણ્યા ગુણ્યા. હવે એમ ના છેદમાં પીએન એટલે આ 5 ની કિંમત, તો કે એમ ના છેદમાં પીએમ ની જગ્યાએ શું મૂકી શકીએ? તો કે એબી ના છેદમાં પીક્યુ. શું મૂકી શકીએ? એબી ના છેદમાં પીક્યુ. હવે જોજો મિત્રો, આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણે લખશું માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ, એટલે એબી ગુણ્યા એબી એટલે શું થશે? તો કે એબી નો સ્ક્વેર, અને પીક્યુ ગુણ્યા પીક્યુ એટલે શું થશે? પીક્યુ નો સ્ક્વેર. આપણે હોલ સ્ક્વેર કરી નાખીએ. શું કરી નાખીએ? હોલ સ્ક્વેર. હવે તમે જોવો જોઈએ, એબી ના છેદમાં પીક્યુ ની જગ્યાએ તો આ બંને લખી શકીએ આપણે, બીસી ના છેદમાં ક્યુઆર અને એસી ના છેદમાં પીઆર. તો આપણે એક લાઈન લખી નાખીએ કે સમીકરણ 1 પરથી એમ કરવું તો હાલે, ન કરો તો દર વખતે તમે પાયા ચેન્જ કરો. આ વખતે પાયો બીસી લીધો, એક વખત પાયો એબી લઈ લો એટલે આ બીજું પરિણામ આવી જાય, ને એક વખત પાયો એસી લઈ લો એટલે આપણું આ ત્રીજું પરિણામ આવી જાય. એટલે એમાં કાંઈ જરૂર નથી, ગમે તેમ લખી શકો, પાયા બદલાવતા રહ્યું. પણ 4 માર્ક્સમાં આપણે એટલું બધું લખવાનું નથી થતું. ઓલરેડી આ 1.5-2 પેજ થઈ ગયા તમારી બુકના, એટલે આપણે લખી જ નાખીએ કે આ જ રીતે સાબિત કરી શકાય. અથવા તો સમીકરણ 1માં જોવો જોઈએ, એબી ના છેદમાં પીક્યુની જગ્યાએ આ બે લખી શકીએ ને, તો આપણે લખી નાખશું અહીંયા કે સમીકરણ 1 પરથી માટે સમીકરણ 1 પરથી શું લખશું? તો કે આપણે પક્ષ સાધ્ય લખી નાખીએ કે આ વસ્તુ આવી ગઈ છે, એના જેવડું તો આ બે કહી શકીએ. આખું સાધ્ય લખી નાખશું કે ક્ષેત્રફળ ઓફ એબીસી છેદમાં ક્ષેત્રફળ ઓફ પીક્યુઆર બરાબર, એક તો આ પરિણામ મળી ગયું છે આપણને, એબી ના છેદમાં પીક્યુ હોલ સ્ક્વેર. અહીં જો ખાલી આપણે વર્ક કર્યો છે બધે, તો આ બધું તો સરખું જ હતું ને, અહીંયા વર્ક કરી નાખો. અહીંયા પહેલાનો વર્ક કર્યો છે તો બીજાનો ત્રીજાનો વર્ક કરી નાખો. તો અહીંયા શું લખશું આપણે? બીસી ના છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એસી ના છેદમાં પીઆર નો વર્ગ. હંમેશા જ્યારે સાધ્ય આવી જાય છેલ્લે ત્યાં પ્રમેય આપણો સાબિત થાય. તો બહુ જ અગત્યનો 4 માર્ક્સનો પ્રમેય છે, મોસ્ટ આઈએમપી 4 માર્ક્સમાં. ઓકે, આ પ્રમેય એવો તૈયાર કરો આમાંથી તમારો અડધો માર્ક્સ કોઈ કટ કાપી ન જાય. બહુ વ્યવસ્થિત બધા સ્ટેપ બાય સ્ટેપ લખવાના છે, સમીકરણ નંબર આપવાના છે, જ્યાં કિંમત મૂકે ત્યાં કહેવાનું છે, આ સમરૂપ શું કામે થાય તો એની શરતો કહેવાની છે. ઓકે મિત્રો, તો અહીંયાથી વિડીયો પાછો એક વખત આ પ્રમેય સ્ટાર્ટ થાય ત્યાંથી જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, 1 વાર જોઈને લખો અને બીજી વાર પ્રમેય મોઢે લખો, એટલે તમને એક્ઝામ સુધી ન ભૂલાય. આપણી જવાબદારી છે. વિડીયો 2 થી 3 વાર જોઈ લો પ્રમેયનો, પછી 1 વાર પ્રમેય જોઈને લખો ને 1 વાર મોઢે લખો. ઓકે, બીજી વાર મોઢે લખવા જતા હોય કાંઈ ભૂલ રહે તો સેજ જોઈ લો, પાછું મોઢે લખવાની ટ્રાય કરો, અને ત્રીજી વારમાં તો 100% પ્રમેય મોઢે લખાઈ જશે. અને એક વખત કોઈ પણ દાખલો, પ્રમેય, કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ સબ્જેક્ટનો જો મોઢે લખાઈ ગયો તો બોર્ડની એક્ઝામ સુધી નહીં ભૂલાય. ખાલી તમારે સમયાંતરે એનું ખાલી નજર મારવાની રહેશે, રિવિઝન કરવાનું રહેશે. ઓકે મિત્રો, તો બધું કામ મૂકીને હજી એક વખત આ પ્રમેય પાછો જોઈ લ્યો. ચલો, વિડીયો પૂછ કરીને પહેલાં એકવાર નોટ કરી લ્યો. ઓકે.
ચલો મિત્રો, તો હવે આપણે આ પ્રમેયની ઉપયોગ ઉપરથી એક સ્વાધ્યાય 6.4 નો એક દાખલો આવે છે. એ દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 6.4 એનો પહેલો દાખલો જ છે. બહુ સહેલો દાખલો છે. ઓકે, આ શરત અહીંયા રહેવા દઉં છું. આપણે અહીંયા જ રહેવા દઉં છું. ચલો ને, આ શરત છે ને એક અહીંયા રહેવા દઉં છું. બરોબર, કે આ વસ્તુ આપણે સાબિત કરી નાખી છે, એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો 6.4 દાખલા નંબર 1 એ લખશું આપણે, હેડિંગ મળશું. સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1. શું કે છે રકમ આપણે જોઈએ મિત્રો? તો રકમ એમ કે છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે. આવું આપણને આપ્યું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે. ઓકે, બીજું શું આપેલું છે એ જોઈએ આપણે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે કે આપણે આપ્યું છે કે એબીસી નું ક્ષેત્રફળ 64 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, અને ત્રિકોણ બીજો કયો હતો? ડીઈએફ છે. ભાઈ આ નહીં હાલે, બદલાવવો પડશે હો. ડીઈએફ નું ક્ષેત્રફળ છે 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે આ તમને સમરૂપ ત્રિકોણ હોય તો આ ક્લિયર થઈ ગયું. અનુરૂપ બાજુના ત્રિકોણનું ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ બે વસ્તુ આપી છે. હજી રકમમાં કઈક આપ્યું છે મિત્રો આપણને. ઈએફ છે એ 15.4 છે. શું આપ્યું છે મિત્રો? ઈએફ. ઈએફ કેટલું આપ્યું છે? તો કે 15.4 સેન્ટીમીટર. અને આપણે શું જોઈએ છે? તો કે બીસી. શું જોઈએ છે? તો કે બીસી શોધવાનું છે. આપણા માટે બીસી છે મિસિંગ છે. બીસી ને ગોતવાનું છે. તો આપણે લખશું કે પ્રમેય 6.6 મુજબ શું લખશું? તો કે પ્રમેય 6.6 મુજબ આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળ, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, એબીસી નું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય. પણ આપણે જોઈએ કોણ? તો કે બીસી. બધી બાજુ લઈ શકો. પેલી બીજીથી એબી ના છેદમાં ડી નો વર્ગ, બીસી ના છેદમાં ઈએફ નો વર્ગ, પેલી છેલ્લી એસી ના છેદમાં ડીએફ નો વર્ગ. બધી બાજુનો ગુણોત્તર લઈ શકો. પણ આપણે જોઈએ છે શું? ખાલી બીસી જોઈએ છે. શું જોઈએ છે? ખાલી બીસી. ઓકે, તો આપણે ખાલી બીસી એટલે બીજું ત્રીજું છે. તો અહીંયા બીજું ત્રીજું શું થાય? ઈએફ, એના વર્ગ આપણે આમ લખી શકીએ. બીસી ના છેદમાં ઈએફ નો હોલ સ્ક્વેર એ લખી શકીએ. અને આપણે આને આમ પણ લખી શકીએ કે બીસી નો સ્ક્વેર છેદમાં ઈએફ નો સ્ક્વેર. આમ પણ લખી શકીએ, ગમે તેમ લખી શકીએ. પણ અહીંયા જોઈએ આપણે કે જે ક્ષેત્રફળ છે એ બે પૂર્ણ વર્ગ સંખ્યામાં છે. ક્ષેત્રફળ છે કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યામાં. તો એ ક્ષેત્રફળની કિંમત પૂર્ણ વર્ગમાં મૂકીએ ને બંને બાજુથી વર્ગમૂળ કાઢી લ્યો ને. આની ક્યાં જરૂર છે? ઓકે, ક્ષેત્રફળ પૂર્ણ વર્ગ સંખ્યામાં ન હોય તો આપણે આ પણ લખી શકીએ. પણ અહીંયા તો આપણી પાસે બેયનું વર્ગમૂળ નીકળે છે. 64 નું વર્ગમૂળ 8 નીકળે છે, 121 નું વર્ગમૂળ 11 નીકળે છે. એટલે કઈ જરૂર નથી. એટલે આપણે પેલો સ્ટેપ આમ લખીએ રકમ આપ્યું મુજબ કે 64 છેદમાં 121 બરાબર બીસી. તો કે એ તો ગોતવાના છે. અને ઈએફ કેટલું છે મિત્રો? 15.4 છે. શું છે? 154 નથી હો. આ શું છે મિત્રો? એ પોઈન્ટ છે 15.4. બરાબર ને? 154 ઉમેય ન હોય ને.
કોઈ બાજુના માપ કરતા એનું ક્ષેત્રફળ નાનું હોય 154 લઈ લે તો એ 154 છે, ક્ષેત્રફળ જ 121 છે. ભારત કરતા ગુજરાત મોટું હોય આ તો એ વસ્તુ થઈ ગઈ 154 હોય તો, એટલે એ વસ્તુ શક્ય નથી. હવે બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે 64 ને શું લખી શકીએ આપણે 8, 121 ને શું લખી શકીએ 11, એનો વર્ગ લખાય ને. બે બાજુથી હવે વર્ગમૂળ લઈ નાખીએ. આ લાઈન છે ને અહીંયા લખજો મિત્રો, પેલા આપણે અહીંયા વર્ગમૂળ કાઢી નાખ્યું, હવે આ લાઈન અહીંયા લખજો. તો બે બાજુથી વર્ગમૂળ નીકળી ગયું. 8/11 બરાબર BC/15.4. આટલું ક્લિયર થઈ ગયું. 15.4 છેદમાંથી ક્યાં આવે છે અંશમાં, એટલે 8/11 ગુણ્યા 154/10 બરાબર શું મળે BC. જો 11 ના ગુણાકારની રીત યાદ કરો મિત્રો. 4 નો ને 1 નો સરવાળો વચ્ચે 5 છે. શીખી ગયા છીએ ઓ અગાઉના ચેપ્ટરોમાં. 11 નો ગુણાકાર કેમ કરો, 154 ને આમ જ કર્યું હોય 14 ગુણ્યા 11, તો જ 1 ને 4 નો સરવાળો વચ્ચે હોય એટલે માની જ લેવો કે 11 વડે ગુણ્યા હોય તો 11 તો ગાતતા ગયા. 14 BC બરાબર BC ને કરતા બનાવેલા બે નો ગુણાકાર 14 8 112 થાય ને, છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી એક અંક મૂકી દો એટલે BC એટલે થશે 11.2 અને ખાસ સેમી લખવાનું. તો બાજુનું માપ છે સેન્ટીમીટર સ્ક્વેર ન હોય, પરિમિતિ હોય તો એ ખાલી સેન્ટીમીટર આવે. એક ક્ષેત્રફળ હોય તો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર આવે અથવા તો ચોરસ સેન્ટીમીટર આવે, અને ઘનફળ હોય તો એકમ સેન્ટીમીટર ઘન અથવા તો ઘન સેન્ટીમીટર આવે. ઓકે, તો આ BC બરાબર આપણે જે જોતું હતું BC નું માપ એ આપણને મળશે મિત્રો 11.2 સેન્ટીમીટર. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. ઓકે, પ્રમેય ખાસ નેક્સ્ટ લેક્ચરમાં આવું પહેલાં તૈયાર કરીને આવજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, ચલો, થેન્ક યુ.